નમસ્કાર ડાયરાને કે ઈ તો આ દેશના અવતારોએ આપણને શીખડાયું છે એક બાપ કોને કહેવાય, એક દીકરો કોને કહેવાય, એક દુશ્મન કોને કહેવાય અને જન્મ દેનારી જનેતા કોને કહેવાય અને સાચા અર્થમાં એક મિત્ર કોને કહેવાય ને ઈ તો આ દેશમાં અવતરેલા અવતારો જ શીખડાવી શકે છે। આજે આપણે વાત કરશું કૃષ્ણ અને સુદામાની મિત્રતાની વાત કે બાળપણમાં તો બંને ભેગા ભણતા અને મોટા થઈને કૃષ્ણ દ્વારકા નગરીના રાજા બને છે અને સુદામા પોરબંદરના એક બ્રાહ્મણ તરીકે જીવન જીવતા હોય છે। આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ હોનાની નગરીના રાજા બને છે તો પેલી બાજુ સુદામાને ગરીબાઈ આંટો લઈ ગઈ છે। એમને દિવસનું 2 વખતનું ભોજન પર પૂરું પડતું નથી। જ્યારે એમને અને એમના પરિવારને ખબર પડે છે કે એમનો ભાઈબંધ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરીનો રાજા બન્યો છે ત્યારે સુદામાના પત્ની એમને એટલું કહે કે આજે તો આપણા બાળકોને ભૂખ્યા સુવરાવી દીધા છે, પણ કાલ સવારે એ ઉઠીને ખાવાનું માંગશે તો આપણે ક્યાંથી આપશું? ઘરમાં અન્નનો દાણો પણ નથી। સુદામાના પત્ની સુદામાને કહે છે કે તમે કહો છો કે કૃષ્ણ તમારો ભાઈબંધ છે, તો તમારો ભાઈબંધ તમારી એક ગરીબી દૂર ન કરી શકે? એ તો હોનાની નગરીનો રાજા છે, એના મિત્રની એક નાની એવી ગરીબાઈ દૂર ન કરી શકે? ત્યારે સુદામો જવાબ આપે છે કે મારે ન માગવાનું નિયમ છે, હું ક્યાં મોઢે મારા મિત્ર પાસે માગું કે ભાઈબંધ તું મારી ગરીબાઈને દૂર કરી દે। ત્યારે સુદામાના પત્ની જવાબ આપે છે કે તમારે શ્રી કૃષ્ણ પાસે માગવાનું નથી, તમે એક વખત દ્વારકા જઈ આવો તો પણ કૃષ્ણ સમજી જશે કે તમારે આજે જરૂર છે, શ્રી કૃષ્ણ માગ્યા વગર જ તમને આપી દેશે। ત્યારે સુદામા કહે છે કે હું દ્વારકા જઉં તો ખરો, પણ મારે કૃષ્ણ અને એના દીકરાઓ માટે કંઈક લઈને જવું પડે, ઘરમાં અન્નનો દાણો પણ નથી તો હું શું લઈને જઉં? ખાલી હાથે થોડું જવાય। ત્યારે સુદામાના પત્ની ઘરમાંથી એક તાંદુલની નાની એવી પોટલી લઈને આવે છે અને કહે છે કે આ બાળકો માટે સાચવેલા તાંદુલ છે જે તમે તમારા મિત્ર માટે લઈને જઈ શકો છો। સુદામા એ ફાટેલ તૂટેલ તાંદુલની પોટલી લઈને દ્વારકા તરફ ચાલી તો નીકળે છે, પણ મનમાં એમને એમ થાય કરે છે કે હું કૃષ્ણ પાસે ક્યાં મોઢે માગીશ? કૃષ્ણ મને નહીં આપે તો મારા પરિવારનું શું થશે? આવા વિચારોમાં ને વિચારોમાં સુદામા દ્વારકા નગરીના નગર દરવાજે આવીને ઉભા રહે છે અને સૈનિકોને કહે છે કે દ્વારકા નગરીનો નાથ દ્વારકાધીશ મારો ભાઈબંધ છે, મારો બાળપણનો મિત્ર છે, અમે ભેગા ગુરુકુળમાં ભણતા હતા, તમે કૃષ્ણને એક વખત જઈને મારો સંદેશો આપો। કૃષ્ણને ખાલી એટલું કહેજો કે તમારો બાળપણનો ભાઈબંધ સુદામા આવ્યો છે, એ તમને મળવા માંગે છે। ત્યારે દ્વારકા નગરીના સૈનિકો સુદામા ઉપર હસીને કહે છે કે દ્વારકાધીશને એવા તો કેદી દી આવી ગયા કે એ તારા જેવા ભિખારી હારે મિત્રતા કરે? વયો જા અહીંયાથી, નગર તને ધક્કા મારીને કાઢવો પડશે। સુદામા 2 દિવસ દ્વારકા નગરીના નગર દરવાજે રહે છે અને સૈનિકોને વિનંતી કરતા રહે છે કે તમે એક વખત દ્વારકાધીશને મારો સંદેશો આપો। અને 3જા દિવસે અંતે સુદામા હાર માનીને સૈનિકોને એટલું કહે છે કે જો મારું મૃત્યુ અહીં દ્વારકા નગરીના નગર દરવાજે થાય તો કૃષ્ણને આ એક તાંદુરની પોટલી આપીને એટલું કહેજો કે તમારો બાળપણનો સખા સુદામા આવ્યો તો અને એમના પત્નીએ આ તમારા માટે તાંદુલ મોકલાવ્યા છે। એટલા સૈનિકોની અંદર એક સૈનિકને એવું લાગ્યું કે ના, કદાચ ભગવાન શ્રી કૃષ્ણનો બાળપણનો મિત્ર હોય તો આપણને ક્યાંથી ખબર હોય, લાવને જરાક સંદેશો તો ભગવાન સુધી પહોંચાડું। એમ વિચારીને એ સૈનિક દ્વારકાધીશ પાસે જઈને એટલું કહે છે, હે પ્રભુ, એક બ્રાહ્મણ પોરબંદરથી આવે છે અને ફાટેલ તૂટેલ વસ્ત્ર છે અને વારંવાર એમ કહ્યા કરે છે કે હું ભગવાન શ્રી કૃષ્ણનો બાળપણનો મિત્ર છું। એ એમ કહે છે કે હું અને કૃષ્ણ ભેગા ગુરુકુળમાં ભણતા હતા। દ્વારકાધીશને આ સંદેશો સાંભળીને અચંબિત થાય છે અને કહે છે એવું છે તો જરાક એનું નામ તો કહો કે એવું કોણ છે વળી કે જે મને પોતાના બાળપણનો મિત્ર જણાવે છે? એ દ્વારપાળ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે એ બ્રાહ્મણ પોરબંદરથી આવે છે અને તેને પોતાનું નામ સુદામા બતાવ્યું છે। ભગવાન શ્રી કૃષ્ણ કે જે મોટા મોટા મહારાજા મળવા આવે છતાં પણ પોતાના રાજ સિંહાસન પરથી કોઈ દી ઊભા નથી થયા, તે સુદામાનું નામ સાંભળીને જ પોતાના સિંહાસન પરથી ઊભા થઈ જાય છે અને ભરી સભામાં ઉઘાડા પગે દોડવા માંડે છે। સુદામાનું નામ સાંભળીને એમને એટલો હરખ આવે છે અને મનમાં ને મનમાં થાય છે કે વાહ, આજે તો મારો બાપલિયો આવ્યો છે, આજે તો મારો બાળપણનો ભેરુબંધ આવ્યો છે, આજે તો મારો વિહામો આવ્યો છે, આજે તો મારો સુદામા આવ્યો છે। આમ હરખમાં ને હરખમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાનો નાથ દ્વારકા નગરીની શેરીઓમાં ગરીબ બ્રાહ્મણ સુદામાને ગોતે છે। આમથી આમ દોડે છે ને આમથી આમ દોડે છે, દરેક વ્યક્તિને પકડી પકડીને પૂછે છે કે તમે સુદામાને ક્યાંય જોયો?
સુદામાને ક્યાંય જોયો? દ્વારકા નગરીની પબ્લિક વિચારે છે કે આ સુદામા વળી કોણ છે જેના માટે દ્વારકાધીશ ઉઘાડા પગે દોડે છે? એમને પોતાનું પણ ભાન નથી આ સુદામા વળી છે કોણ? જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને દ્વારકાની બજારમાં પાછા જતા જોઈને સાદ કરીને કહે છે કે બસ સુદામા, દ્વારકાના દરવાજે આવીને મને મળ્યા વગર જ પાછો જતો રહીશ? આમ કહીને કૃષ્ણ સુદામાને ભેટી પડે છે ને તેમને પોતાના રાજમહેલમાં લઈ જાય છે ને પોતાના સિંહાસન ઉપર સુદામાને બેસાડે છે. સુદામા બહુ વિનંતી કરે છે કે હે કૃષ્ણ, અહીંયા તારી જગ્યા છે, અહીંયા હું ના શોભું. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની એક પણ વાત સાંભળતા નથી અને સોનાના થાળમાં સુદામાના પગ રાખીને પોતાના આંસુઓથી સુદામાના પગ ધોવે છે અને કહે છે, સુદામા, બહુ રાહ જોવડાવ્યું હોતે. સુદામાને ભગવાન શ્રી કૃષ્ણ નવા વસ્ત્રો પહેરાવે છે અને પછી 32 ભાતના ભોજન ખવડાવે છે. પણ એક વખત પણ એમ નથી પૂછતા કે પોરબંદરમાં ઘર પરિવાર કેમ છે, સુખ સુવિધા કેમ છે. જેના કારણે સુદામા નિરાશ થઈને વિચારે છે કે રાજા થયા પછી કૃષ્ણ બહુ બદલાઈ ગયા છે. એક વખત પણ એમને મારા પરિવાર વિશે મને ના પૂછ્યું. અને સુદામા પણ પોતાના ન માગવાના નિયમને કારણે કૃષ્ણને એક વખત પણ એમ નથી કહેતા કે મારે ગરીબાઈ બહુ આંટો લઈ ગઈ છે. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાએ સંતાડેલી તાંદુલની પોટલી જોઈ જાય છે અને તે ઝૂંટવી લે છે અને કહે છે કે સુદામા, મારા માટે ભેટ લાવ્યો છે અને મને આપતો પણ નથી. સુદામાના હાથમાંથી તાંદુલની પોટલી લઈને ભગવાન શ્રી કૃષ્ણ વારાફરતી એ તાંદુલ ખાવા લાગે છે અને કહે છે કે વાહ સુદામા, તાંદુલ બહુ સ્વાદિષ્ટ છે. તે બાળપણની યાદ અપાવી દીધી હો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ 2 મુઠ્ઠી તાંદુલ ખાય છે અને 1 મુઠ્ઠી તાંદુલ રહે છે ત્યારે રૂક્ષ્મણીજી કહે છે કે હે પ્રભુ, આ 1 મુઠ્ઠી તાંદુલ મારા માટે રહેવા દો, કેમ કે હજુ મારે 1 મુઠ્ઠી તાંદુલના બદલે સુદામાને ત્રિલોકનું તમામ સુખ આપવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણ હસીને વધેલા તાંદુલ રૂક્ષ્મણીજીને આપી દે છે અને સુદામા સાથે પોતાના બાળપણની વાતો કરવા લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને ઘણા દિવસ પોતાની દ્વારકા નગરીમાં રોકે છે, પણ સુદામાને રાત્રે નીંદર નથી આવતી. એમને પોતાના પરિવારની ખૂબ ચિંતા થાય છે કે મારા પરિવારનું શું થતું હશે, ભૂખ્યા સૂતા હશે કે જમીને સૂતા હશે. પણ સુદામાને ક્યાં ખબર હતી કે ત્રિલોકના નાથે તેમના પરિવારને ત્રિલોકનું તમામ સુખ આપી દીધું છે. એમ પણ કહી શકાય કે સુદામાના ઘરે સાક્ષાત લક્ષ્મીનો વાસ છે. પણ સુદામા આ વાતથી અજાણ હતા કે તેમના મિત્ર ભગવાન શ્રી કૃષ્ણએ તેમના પરિવારને ત્રિલોકને તમામ સુખ સુવિધા આપી દીધી છે. જેના કારણે થોડાક દિવસો પછી સુદામા ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે નાથ, હે મારા દ્વારકાધીશ, હવે મને રજા આપો તો હું પોરબંદર જઉં હવે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભલે બાપલિયા, કાંઈ વાંધો નહીં, તમારે જવું હોય તો જાઓ. દ્વારકાધીશે સુદામાને એક વખત પણ એમ ના કહ્યું સુદામા, હજુ થોડા દિવસો રોકાઈ જાઓ. જેનાથી દુઃખી થઈને સુદામાને મનમાં થાય છે કે વાહ, દ્વારકાધીશ થયા પછી તો કૃષ્ણ ઘણો બદલાઈ ગયો છે. દ્વારકાનો નાથ સુદામાને કહે છે કે લે સુદામા, આ તારી ફાટેલી તૂટેલી ધોતી પહેરી લે અને મારા નવા વસ્ત્રો મને પાછા આપી દે. આ વાત સાંભળીને તો સુદામાને એમ થાય છે કે જો ધરતી માર્ગ આપે ને તો હું અહીંયા ને અહીંયા ધરતીમાં સમાઈ જાઉં, કેમ કે એક જો ધોતી ન આપી શકે તો એ બીજું શું આપી શકે. પણ સુદામા વિચાર કરે છે કે જો ધોતી લીધી હોત તો કૃષ્ણ ક્યારેક કહે કે મેં તને એક ધોતી આપી હતી, ભલે ધોતી પણ પાછી લઈ લીધી, પણ એના કારણે મારું ન માગવાનું નિયમ તો જળવાઈ રહ્યું ને. ધન્ય છે કૃષ્ણ. ત્યારબાદ સુદામા ધોતી બદલાવીને દ્વારકા નગરીમાંથી વિદાય લે છે અને ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને દ્વારકા નગરીના સીમાડા સુધી વડાવવા જાય છે. સુદામાને પોરબંદર તરફ જતા જોઈને ઉદ્ધવજી કૃષ્ણને કહે છે, હે પ્રભુ, તમે જો સુદામાને એક વખત પણ એમ કહી દીધું હોત કે તમારા પરિવારને સુખ સુવિધા તમામ અપાઈ ગઈ છે તો ઉપાધિ ના કરતા અને સુખેથી ઘરે જજો, તો સુદામાને પોતાના પરિવારની ચિંતા ના રહેત અને પોતે પોરબંદર સુધીનો રસ્તો આરામથી કાપી શકત. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો ન માગવાનું નિયમ લઈને સુદામા મારી પાસે એક વખત પણ ન માગી શકે તો હું દ્વારકાનો નાથ ક્યાં મોઢે એમ કહું કે મેં તને આટલું આપ્યું છે. આમ સુદામાએ પોતાના જીવનમાં કોઈ દિવસ માગ્યું નથી અને કૃષ્ણએ આપવામાં કોઈ દી ખામી રાખી નથી. કહેવાય છે ને કે મિત્રતા રાખવી હોય તો કાં કૃષ્ણ જેવી રખાય ને કાં કર્ણ જેવી. કૃષ્ણ જેવી શા માટે કે પોતે હથિયાર ના ઉપાડે છતાં પણ પોતાની જીત થાય, અને કર્ણ જેવી એટલા માટે
કે પોતાની હાર નિશ્ચિત છે, ખબર જ છે કે પોતાની હાર છે, છતાં પણ કોઈ દિવસ સાથ ના છોડે. એટલે મિત્રતા રાખવી હોય તો કાં કૃષ્ણ જેવી અને કાં કર્ણ જેવી જ રખાય. જો તમને કૃષ્ણ અને સુદામાની આ કથા સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.